આજે તો એવા થાકી ગયા ચાલી ચાલીને નહીં તમારે બહુ કામ પડ્યું હશે ને ઘરે હા કેવું ગીતાબેન સારું છે અરે સવિતાબેન તમે કેમ છો ગીતાબેન સારું છે બસ મજામાં. મજામાં સવિતાબેન તમે કેમ છો અને અહીંયા હા અહીંયા બોલો બોલો કેવું ચાલે છે? સારું ચાલે સરસ સરસ. આ તમે ઓળખી આ તમારી દીકરી ગૌરી મારી દીકરી? હા અને એ પણ આટલી મોટી થઈ ગઈ? સાચે છે આ મારી દીકરી છે? મારે કામ છે હું નીકળ્યું હા મારી દીકરી મને માફ કરી દે. તું તો સમજતી તો નથી અને હું તને છોડીને જતી રહી. મને માફ કરી દે બેટા. ના મમ્મી તમે માફી ના માગો. હું તમારાથી કોઈ વાતે દુઃખી નથી મમ્મી. ભલે આટલા ટાઈમ પછી તમે મને મળ્યા મને એનો આનંદ છે. અત્યાર સુધી તો એવું હતું કે ખબર નહીં મારા મમ્મી ક્યાં હશે શું કરતા હશે પણ આજે તમને જોયા ને તો મને બહુ જ આનંદ થયો. બેટા મારી ભૂલ થઈ ગઈ. મને માફ કરી દે. ના મમ્મી તમે માફી ના માગો. હવે આપણે મળી ગયા ને હવે આપણે આવી જ રીતે મળતા રહીશું. મારા લગ્ન કરાવી દીધા સવિતાબાએ ને લોકોએ. સારું થયું બેટા. તું સુખી તો છો ને? હા મમ્મી તમારા જમાઈ મને બહુ જ સારું રાખે છે. બહુ જ સારા છે. તો સારું મારા દીકરા. તમે તો ખુશ છો ને મમ્મી? બેટા ખુશ તો ખાલી નામની જ કહેવાય. કેમ મમ્મી તમે આમ બોલો છો? રહું છું એની સાથે પણ હું બેટા ખુશ નથી. મમ્મી હવે તો હું તમને મળી ગઈ છું ને હવે આપણે આવી રીતે ક્યારેક મળતા રહીશું. એકબીજાનું દુઃખ વેચતા રહીશું મમ્મી. બેટા તું મને મળી ગઈ એ જ મારા માટે બહુ મહત્વની વાત છે. હું એકલી પડી ગઈ હતી બેટા. બસ મમ્મી ચૂપ થઈ જાઓ. આટલા ટાઈમ પછી મળ્યા ભગવાને કંઈક તો વિચાર્યું હશે ને તમારા માટે. ચલો ચૂપ થઈ જાઓ. અને ગોવિંદનો આવવાનો ટાઈમ થઈ ગયો છે તો મારે ઘરે જવું પડશે. હા હા બેટા. આપણે 2 દિવસ પછી અહીંયા મળશું. હા બેટા. હા ધ્યાન રાખજો. ભૂલી ના જતી બેટા. ના મમ્મી આપણે મળશું. ધ્યાન રાખજો. આવજો. એટલે ભાઈ આ બધા માવા ખાન બંધ કર ને મરી જાય વેલો. શું મરી જાય? આ એટલે જન્નત કહેવાય. આ મોડામાં જાય એટલે જન્નત દેખાય આપણને. ભલું કામ પાર પડી જાય. વાહ તો જે ખાતા હોય એમને ખબર પડે. જન્નતમાં જવા માટે શું શું કરે અને તું માવો ખાઈને જન્નતમાં જતો રહે. તો એકવાર ખાઓ તમે, જો જન્નત ના દેખાય તો મને નહીં કહેજો. ભાઈ તારે મને જન્નતમાં મોકલી જ દેવો છે. સારું સારું ચલો, ભાભી બેઠા છે, હું નીકળું છું. આ તારી બાયડી બોલાવે છે એટલે જાય છે, મને ખબર છે. હાવ મજનુ જેવો છે આ. હે ભગવાન. હા તારે શું થયું છે? કેમ ક્યાં ખોવાયેલી છો? કંઈ નહીં. શું કહેતી હતી મારે તમને એક વાત કરવી છે. તેમાં મૂંઝાય છે શા માટે? જે વાત હોય એ કહે ને. આ વાત હું તમને લગ્ન પહેલાં જ કરવાની હતી. પોપટે છે ને મગજ ખરાબ કરી નાખ્યું. શું વાત છે? પણ મને એમ હતું કે હવે એ વાતનો કોઈ મતલબ જ નથી.
એટલે મેં તમને કોઈ જ વાત નહીં કરી. મારા મમ્મી જીવે છે. તારા મમ્મી જીવે છે? ક્યાં? કઈ જગ્યાએ? મેં તો ક્યારેય જોયા નથી, મેં ક્યાંય સાંભળ્યું નથી તારા મમ્મી છે. મને પણ નહોતી ખબર, પણ જ્યારે હું 4 વર્ષની હતી ને ત્યારે મારા મમ્મી મને મૂકીને અને કોઈ બીજા સાથે ભાગી ગયા હતા અને મને આજુબાજુવાળાએ નાની મોટી કરી અને તમારી સાથે લગ્ન કરાવ્યા. આજે બપોરે મને મારા મમ્મી મળ્યા. હું તો નાની હતી ત્યારે જ એ તો મને મૂકીને જતા રહ્યા હતા, એટલે મને તો એમની શકલ પણ યાદ નહોતી. પણ જ્યારે એમણે મને કહ્યું ને ત્યારે મને ખબર પડી. અને મારી સાથે સવિતા બા હતા. એમણે મને કહ્યું કે આ તારી માં છે. અને મમ્મી મને મળ્યા ને તો મને મળીને બહુ જ ખુશ થયા અને દુઃખી પણ હતા કે મને નાની મૂકીને અને જતા રહ્યા હતા. મમ્મી કહેતા હતા કે જો હું તને લઈ ગઈ હોત ને તો સારું થાત, મારે તને આવી રીતે મૂકીને ન જવાય. બહુ જ રડ્યા મારી આગળ. પણ એ ગયા ક્યાં હતા, કંઈ કીધું? એ બીજા સાથે ભાગી ગયા હતા. બીજા લગ્ન કર્યા એમણે. એમણે બીજા લગ્ન કરી નાખ્યા, બીજા સાથે ભાગીને 4 વર્ષની હતી ત્યારે. તો પછી હવે એમને મળીને કંઈ ફાયદો નથી. જવા દે, ભૂલી જા કે તારી માં કોઈ હતી. પણ લોહીના સંબંધ તો થોડી તૂટે. આખરે એ મારી માં છે ને. ચિંતા નહીં કર. જે થયું એ કદાચ તારા કિસ્મતમાં લખ્યું હશે અને પાછા એ તને મળ્યા છે તો એના માટે ભગવાને કંઈ વિચાર્યું હશે. તારે તો ખુશ થવું જોઈએ કે આટલા વર્ષો પછી તારા મમ્મી તને પાછા મળ્યા છે. એમાં કંઈ ઉદાસ થોડી થવાનું હોય. પણ મને ડર લાગતો હતો કે હું આ વાત તમને કરીશ તો તમે મારી પર ગુસ્સે થશો અને મને ફરી મમ્મીને મળવાની ના પાડી દેશો. ના હવે માણસ ભૂલો કરે છે પણ ક્યારેક એની પાછળ બહુ મોટું કારણ હોય છે. અને કદાચ તારા પપ્પાના અવસાન પછી એમને એવું લાગતું હશે કે મારું આખું જીવન બગડી ગયું છે અને આમની પાસે આ જ એક ઓપ્શન હશે પોતાના જીવનને સુધારવાનો. તો એમાં એમનો વાંક ન ગણી શકાય. આ તો કુદરતનો વાંક હતો કે જ્યાં એમને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો. ચાલ છોડ, તું તારી મમ્મીને મળે ને મને કંઈ વાંધો નથી, ઠીક છે? હા સારું, ચાલ. ભૂખ લાગે છે. ક્રિકેટ રમતા હતા ને મિત્રો જોડે તો દોડી દોડી થાકી ગયા છે. જમવાનું તૈયાર જ છે, ચાલો અંદર. ચાલ. તું આમ હશે ને તો મને બહુ ગમે. ચલો હવે ઊભા થાવ, જમવાનું તૈયાર છે. જો અશોક, હા હવે આ ડોસીનું કંઈક કરવું જો હો. હા, માથાની નસ ખેંચી નાખી આ ડોસીએ તો હવે. માથાની નસઈ ખેંચી નાખી અને ઘરમાંય બધું ખેંચી નાખ્યું છે. એટલે હવે આનો કંઈક કરવું જો હે ફેસલો. કરવાનું શું હોય? હા, અને બાપુજીને કહી દેવાનું છે કે હવે આ બહુ જૂનું થઈ ગયું છે, આને હવે હાલતી કરો. હાલતી કરો. બરોબર. હા. તમારી ભલે બીજી પત્ની હોય પણ અમારા માટે તો છે ને આ પનોતી છે. પનોતી પનોતી બની ગઈ છે હવે અમારા માટે. તો હવે આને ઘરની બહાર કાઢો. હા, બરોબર ને? કાઢવી પડશે. ઓકે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા. જમવાનું બની ગયું? હા બેટા, તમારી રાહ જોતી હતી. શેનું શાક કર્યું છે? અરે બેટા, ગુવાર બટેટાનું શાક બનાવ્યું તારા માટે. તને ખબર નથી મમ્મી હું ગુવાર બટેટાનું શાક નથી ખાતો? તો ખાઈ લેવાનું આજે. હું નથી ખાતો તો શું કામ બનાવ્યું ગુવાર બટેટાનું શાક? કંઈ વાંધો નહીં બેટા, તારા માટે બીજું શાક બનાવી દઈશ. હા તો મને બીજું શાક બનાવી દેજે, નહીં હાલે. અને આ આખો દી નકરા સોફા જ તોડવાના શું છે આ? અરે આમળું છે બેટા, અમારે ડૉક્ટર મને આમળું ખાવાનું કીધું છે. ડોક્ટર તો એમાંય કહે કે ઝેર પી જાઓ તો પી જાઓ. અરે ઝેર ન પીવું પણ મારા શરીર માટે સારું છે.
આ તંદુરસ્તી છે ને એ નામડા હિસાબે જ છે. આખો દિવસ ખાઈ ખાઈને ભેંસ જેવી થઈ ગઈ. શરમ છે કે નહીં તને? તમે લોકો મને ભેંસ જેવી કહો છો? હા તો એમાં શું છે? હું ભેંસ જેવી ન કહું, હું તો છે ને હિપ્પોપોટેમસ જેવી કહું. છે એવું કહે છે. હા હું તો છે ને આખો દિવસ કામ કરું છું તો તમારા ઘરમાં કંઈ ખાવું નહીં હું? શું કામ કરે છે? આખો દિવસ સોફા પર બેસીને ખાવાનું કામ કરે છે. બસ સોફો, આમળું, વેફર ને ટીવી. હે કેમ બેટા તમને મારું કંઈ કામ નથી દેખાતું? હવે હું કામ દેખાય આમાં? હે અમને કોઈ દી હાંસવા છે? હે અને છે ને આમાં હામું નહીં બોલવાનું. અને એક આ મોબાઈલ ક્યાંથી આવી ગયો છે? મોબાઈલમાં મૈથા જ કરે આખો દિવસ. મોબાઈલ મોબાઈલ. અરે બેટા મોબાઈલ ન જોઈ તો હું શું કરું? આખો દિવસ તમે બહાર હો તો મારો ટાઈમ પાસ કેમ થાય? અરે મમ્મી પણ આટલું ધ્યાન અમારામાં દે ને, મોબાઈલમાં દે છે એટલું. અને છે ને તું તો મારા બાપને ખાઈ ગઈ છો, ખાઈ. હે હું ખબર તે મારા બાપને હું કરી નાખ્યું એ તને લઈને આવ્યો. મારી મા તો આ દુનિયામાં નહોતી રહી, એનું તો મને દુઃખ છે. પણ તું જ્યારથી આવી છો ને ત્યારથી ડબલ દુઃખ થઈ ગયું છે. આની કરતાં તો તું ન આવી હોત ને આ દુનિયામાં તો સારું હતું. ભાઈ અશોક, સોતેલી માં ઈ સોતેલી માં. હા, હવે આ પીલુડા પાડવાનું બંધ કર. હવે એ ખોટા પીલુડા નથી પાડવા, બંધ કર બધા નાટક. અને આ મારો બાપ ક્યાંથી ઉઠાવી લાવ્યો છે ને આ ભે જેવી એ ખબર નથી પડતી. આવી બુદ્ધિ ક્યાંથી આવી? અને તમને બધાને ન ગમતું હોય તો મારે પિયર જતી રહો મારા ભાઈ બસ. બસ આમ જો ઈ આ હારામાં વાત- હારું. આ વાત છે ને એક નંબર કરી. કેવી? એક નંબર. જેવા તારા લખણ છે ને એક નંબરના એવી જ વાત કરી. એટલે તમ તાર નીકળવાનું જ છે, બરોબર? બાકીની જિંદગી તારે તારા ભાઈની ઘરે જ કાઢવાની છે. આવી મને ખબર હોત તો અહીંયા આવત જ નહીં. તો ન હોવાય ને. હે ખબર જ હોય મોટા થાય એટલે ટાણ ચાલુ થઈ જવાનું બેટા મેં તમારું શું બગાડ્યું છે? એ તે અમારું કાંઈ નથી બગાડ્યું, પણ અમે તમારું શું બગાડ્યું હતું કે તમે અમારું લોહી પીવા આવી ગયા. તારા બાપુજી મને લાવ્યા હતા. મારા બાપુજી છે ને હાવ ભોળા છે, એટલે છે ને તમે ભોળવી દીધા હતા. એટલે તો હવે મારે શું કરવું? હવે આ 90% જિંદગી તો તમારી પૂરી થઈ ગઈ છે. હવે જે 10% વધી છે ને હે એ રોડ ઉપર ગુજારવાની છે, હાલતા ને ચાલતા. સાચું કહે છે અશોક, એમાં કોઈ ખોટું જ નથી. હા તમે બરોબર. ભેગા થઈને મને કેવું કેવું બોલો છો? તું રડ નહીં, ખોટા આંસુડા નહીં દેખાડ અમને. કેવું કેવું નહીં, હજી તો બધું બાકી છે કહેવાનું. હજી તો કઈ કીધું જ નથી. હજી તો તને ખાલી વાત કરીએ છીએ. અને હજી તો એવા શબ્દો આવશે કે કદાચ તારો જીવય વયો જાય. સમજી? હા ક્યાં જાઉં? તો ચાલ અશોક, હવે આનું શું કરવાનું છે? શું કરવાનું હોય? આને કાઢી જ મૂકવાની છે એ બાપુજીને કહે. ચાલ તો બાપુજી સાથે વાત કરી લઈએ હવે, હા અને આનું નેઠો કરી નાખી. હા તમારી માફી માંગુ કઈ ભૂલ થઈ હોય તો મને યાદ રહેવા દો. આયા નથી રહેવાનું. હવે આયા કેટલું કહું રહેવું છે? આ ટાઈમ પૂરો થઈ ગયો છે. અને આ બીજી વાર આવી હોય ને એમાં કાંઈ લેવાનું જ ન હોય. રહેવાનું હતું એટલું રહી લીધું, હવે ગો. અને પેલી માં હતી એ તો વહી ગઈ. તું અમારી બીજી માં છો તો આમાં કાંઈ અમને પ્રેમ નથી મળ્યો, નફરત જ મળી છે. અને મારા બાપ પાસે નકરો અમને માર જ ખવડાવ્યો છે. કા? હા અવડા હતા તો એ નકરો માર જ ખવડાવ્યો. પણ અશોક, સોતેલી સોતેલી જ માં કહેવાય. હા હગી માં જેવું તો નો જ થાય, ગમે એમ કરો ને મેં તોય. તમને સગીમાનો પ્રેમ આપ્યો ક્યારેય નહીં. છતાંય તમે મને આવું બોલો છો. બસ બસ હવે બાપુજી. બાપુજી ક્યાં ગયા છે આ બાપુજી? તારા બાપુજીને નહીં કહી ગયો તો? કેમ? હે બધી વાત કરવાની છે આજ બાપુજીની. બધી કહી દેવાની. અને આમાંય તો હવે કાંઈ આમ જો બાપુજીને કાંઈ તમારા પ્રત્યે કાંઈ છે નહીં. હે હોય તો ક્યાંક બહાર જાય તમને હારે લઈને ન જાય. કાંઈ ન હોય તો કાંઈ નહીં. હું 3 ટાઈમ રોટલા ખાઈને પડી રહીશ. હવે હું ક્યાં જાઉં? અરે અહીંયા કાંઈ રોટલા નથી તોડવાના. હે અહીંયા કાંઈ તમે અગાઉ નાખી ગયા તા લોટ, ત્યાં અહીંયા હજી રોટલા તોડવા છે. લે તમારા રોટલા અહીંયા પૂરા થઈ ગયા. હવે રોટલા પૂરા થઈ ગયા હવે તમારે- એટલે થોડાક વર્ષમાં છે ને જિંદગી પૂરી થઈ જાય. હવે ખાઓ તમારા ભાઈની ઘરે જઈને રોટલા, જાઓ.
અહીંયા કાંઈ નહીં મળે. રોતાય સારું આવડે. અને આ ખોટું રોવાનું બંધ કરવાનું ન કીધું મેં? તમને ખોટું લાગે છે? તો શું છે આ બીજું? દિલ રડે છે. મગરમચ્છના આંસુ નથી પાડવા આપણે. આખો દિવસ મોબાઈલ ને મોબાઈલ જ, રીલ ને ફોટા ને આ તે બધું. બેટા, હું નાની હતી ને ત્યારથી જ મારા ઘરે, મારા પપ્પાના ઘરે હું ફોટા પાડતી. ત્યારે અમારી પાસે કેમેરો હતો, એટલે મારા પપ્પાના ઘરેથી જ મને શોખ છે. ઓહો, વાહ ચોખીન વાહ. હવે મોબાઈલ આવ્યો બેટા, તો મોબાઈલમાં ફોટા પાડવું એમાં પણ કાંઈક આ મોબાઈલમાં ફોટા પાડવાનું માપ તો હોય કે નહીં? આખો દિવસ મોબાઈલ ને મોબાઈલ. પણ કામ કરીને હું ફોટા પાડું છું ને. કામ કરીને ફોટા પાડું છું ને. આ બાપુજી ટાણે જ મંદિરે વહી જાય હો. હા તો જતી રે ને પિયર. પણ પિયર કેવી રીતે જાઉં બેટા? ત્યાં મારું કોઈ નથી. મારા ભાઈ અને ભાભી મને કોઈ બોલાવતું નથી. ક્યાંથી બોલાવે ને ક્યાંથી હોય? ધંધાસ કાળા કર્યા હોય તો હે કુટુંબની આબરૂની. એવું નથી બેટા. તો કેવું છે હે? મારી ભાભી છે ને, હા. મારા ભાઈને બધી સાંધા કરે ને મને માર ખવડાવે, એટલે મારે ત્યાં નથી જવું. અને મને અહીંયા રહેવા દો, હું અહીંયા રહીશ. હવે તમારા બાપુજીને કંઈ વાત ન કરતા. કેમ? બસ હમણાં અત્યારે હું ને અશોક બાપુજી પાસે જ જાય છીએ અને તારી વાત કરવા જ જાય છે. અમે આ વાતનો ફેસલો જ લેવાનો છે. હા બેટા. હા ચાલ અશોક, બાપુજી પાસે જઈએ. બાપુજી અત્યારે જ ક્યાંક જતા રહ્યા. નહીં, એવું ના કર બેટા. બાપુજી સીતારામ જય શ્રી બાપુજી. શું બાપુજી, કેમ પપ્પા અહીંયા બેઠા છો? બસ જો અહીંયા એકદમ શાંત વાતાવરણમાં મનની શાંતિ માટે. કેમ ઘરમાં શાંતિ નથી મળતી? ઘરમાં પણ હવે શાંતિ મળે છે નથી મળતી એવું બધું, બીજું શું કહું. બાપુજીને ઘરમાં ક્યાંથી શાંતિ મળે? ત્યાં તો અશાંતિ છે ને. અશોક શું કહે છે બાપુજી? એ સમજો ને. બાપુજી હું તમને શું કહું, કહેવાય તો નહીં. બાપુજી મારે થોડુંક કહેવું છે કે આ મારા મમ્મી છે ને, એનું વર્તન અમારી યારે હવે સારું નથી. એટલે શું કરે? અમને ન ભાવતા શાક બનાવે અને દાળ ભાત કીધું હોય ને તો ખાલી ભાત જ બનાવી કે દાળ ભૂલી ગઈ. તમે હમણાં હા ગોકુળ મથુરા ગયા ને ત્યારે એણે બહુ એવું કર્યું હતું. એટલે જો બાપુજી, હવે તમારે આ મારી મમ્મીનું કંઈક કરવું જ પડશે. ગમે તે થાય એને ઘરમાંથી કાઢવી જ પડશે. તમારું શું કહેવું છે? જો બેટા, હા, આ ઉંમરે હવે એનું હું ક્યાં કાઢી મૂકું? અને બીજું કે સમાજ શું વાત કરશે? સમાજ ગમે એ વાત કરે બાપુજી, બાકી આનો નિર્ણય તમારે લેવો પડશે. અને તમે બિલકુલ નાના હતા ત્યારથી એને તમને લોકોના પાળી પોષીને મોટા કર્યા, એ પણ આપણે ભૂલાય નહીં ને. એને બાપુજી અમને મોટા જ કર્યા છે, પણ મોટા કરીને કોઈ ઉપકાર નથી કર્યો. એટલે તમને આમ કઈ વાતમાં તકલીફ પડે છે જરા મને જણાવશો? બાપુજી સાવકી માં એ સાવકી માં અને માં એ માં, બસ. એને ક્યારેય અમને પેટના દીકરા ગણ્યા જ નથી. સારું, હું પણ વિચારીશ બીજું શું. કાંઈ વાંધો નહીં બાપુજી, તમે આ વાત વિશે વિચારી લેજો અને એનું ફાઇનલ કરી નાખજો. જે કરવું હોય તે એ ગમે ત્યાં રહીએ, બરોબર? ચાલો અશોક, હવે આપણે જઈએ. જય શ્રી કૃષ્ણ બાપુજી, અમે જઈશું. છોકરાઓની વાતમાં તથ્ય તો છે, પણ ચાલો હવે આ ઉંમરે હું કાઢી મૂકું તો એનો સમાજ પણ એને સ્વીકારશે નહીં.
અને એની સામે છોકરાઓ સાથે અને મારી સાથે પણ એની વર્તણૂક બહુ એટલે બહુ ખરાબ છે સાહેબ. નકર આ હદ સુધી મારા દીકરાઓ ક્યારેય પણ એવું ન કહે કે મારી માને કાઢી મૂકો. કંઈક તો એવું છે કે જેનાથી બધા જ કંટાળી ગયા છે. બસ ભગવાન જ રસ્તો બતાવે આમાંથી હવે. મમ્મી શું થયું? અરે મમ્મી શું થયું? કેમ આટલા બધા રડો છો તમે? શું વાત કરું બેટા, આ બંને દીકરા મારી સાથે સારું વર્તન નથી કરતા અને તારા પપ્પા એ પણ મારી સામે પણ નથી જોતા. હવે તો હું કંટાળી ગઈ છું, શું કરું? પણ એ લોકો આવું શું કામ કરે છે તમારી સાથે? બેટા મને ખબર નથી કેમ મારી સાથે આવું વર્તન કરે. હું ક્યાં જાઉં? બેટા હું જ્યારથી તને મળું છું ને ત્યારથી એ લોકોને ખબર પડી ગઈ છે અને એને એવું લાગે છે કે તને મળ્યા પછી હું એના દીકરા સાથે સોતેલી માં જેવું વર્તન કરું છું. પણ હું ક્યારેય ભેદભાવ નથી રાખ્યો મેં, છતાંય મારી સાથે આવું વર્તન કર્યું. તો શું પપ્પા પણ તમને સારી રીતે નથી રાખતા? હા એ પણ કારણ કે એના દીકરાએ એને ચડાવી દીધા કે મારી સોતેલીમાં મારી સાથે આવું વર્તન કરે છે એટલે તારા પપ્પા પણ ફરી ગયા. તારા પપ્પા મારી સાથે આવું વર્તન કરવા માંડ્યા એટલે હું જાતે જ ઘર છોડીને આવતી રહી. શું મમ્મી તમે આ શું કર્યું? એક તો તમને ખબર છે ને, એક તો તમને કોઈ બોલાવતું નથી અને નાના નાની પણ તમને પૂછતા નથી. તમને તો શું, એ તો મને પણ નથી પૂછતા. તો તમે ક્યાં જશો? ક્યાં રહેશો તમે મમ્મી? બેટા એ જ વિચારું છું કે હવે પાછલી જિંદગીમાં હું ક્યાં જઈશ. નથી મારું પિયર કે નથી મારું સાસુ. મમ્મી તમારે ઘર નહોતું છોડવું. પણ બેટા શું કરું, ઘર ન છોડું તો ત્યાં લોકો મને કેવું બોલતા હતા અને મને ખાવા પણ નહોતા આપતા. મમ્મી તમે રડશો નહીં. એક કામ કરો, મારી બેનપણી છે ને એમના ઘરે તમને મૂકીને આવું. ચલો તમે 2-3 દિવસ ત્યાં રોકાઓ, પછી હું તમને મળવા આવું છું. ચલો ચૂપ થઈ જાઓ. ગીતા, હું તને એક વાત પૂછવા માગું છું. પૂછો ને. પણ એનો તો સાચો જવાબ આપજે. હા હા સાચું જ કહીશ. મને જાણવા મળ્યું છે કે તું તારી દીકરીને મળવા જાસ. હા જે તમને જાણવા મળ્યું છે સાચું છે. કેમ? કઈ માં એવી હોય કે દીકરીને જોયા પછી એને મળવાની ઈચ્છા ન થાય? વાત એમ છે કે તું તારી દીકરીને જ્યારથી મળવાનું ચાલુ કર્યું છે ત્યારથી તે મારા બાળકો સાથે ઓરમાયું વર્તન શરૂ કરેલું છે અને મને ખૂબ જ એ લોકોની પણ ફરિયાદો આવે છે કે હું હમણાં બહારગામ ગયેલો ત્યારે પણ તે ઘણું બધું એની સાથે અયોગ્ય વર્તન કર્યું. મેં શું તે કર્યું એ લોકોની સાથે? ફોર એક્ઝામ્પલ આ જમવામાં એને જે કંઈ ભાવતી વસ્તુઓ હોય છે એ તો બનાવતી ન હોય, એને ન ભાવે તારું બધું જમવાનું બનાવતી વગેરે વગેરે ઘણું બધું એમ. તમને એવું લાગતું હશે અને દીકરાઓને પણ એવું લાગતું હશે, પણ ખરેખર હું એને એક સગીમાનો પ્રેમ આપું છું. જ્યારથી હું તમારા ઘરમાં આવી છું ત્યારથી મેં ક્યારથી જુદારો નથી કર્યો. તો કેમ મારા વિશે આવું બોલે છે? હવે એ તું એને પૂછ, કારણ કે જો તું સગીમાનો પ્રેમ આપતી હો ને તો એ કોઈ દિવસ મારી પાસે આવીને ફરિયાદ ન કરે. અને ત્યાં સુધી કે હવે એ લોકો તને ખૂબ નફરત કરે છે અને દુઃખ નહીં લગાડતી, એ હવે લોકો તને કાઢી મૂકવાની વાત કરે છે. શું એ લોકો મને ઘરમાંથી બહાર કાઢી નાખવાનું કહે છે? હા, કેમ? તું તારી છોકરીને મળવા જાસ ને જે
એ લોકોને નથી ગમતું અને મને પણ એ વાત પસંદ નથી. પણ મેં ખોટું શું કર્યું એમાં? તને એટલું જ હોય ને તો તું મને અને અમારા પરિવારને મૂકી દે અને તારી છોકરીની સાથે જઈ અને રે. તું જ છે ને અશોક અને સંજય? હા તો તમને બે જણને શરમ નથી આવતી? શરમ શાની એમાં? આટલા મોટા થઈ ગયા પણ બુદ્ધિનો એક છાંટોય નથી. પણ તું શું વાત છે એ તો બોલ પેલા. તમને આટલી ઘરડી માને ઘરમાંથી બહાર કાઢી દેતા શરમ ના આવી? જરાય નહીં. એમાં શરમ છે નહીં. નકામી વસ્તુ હોય ને એને ઘરની અંદર ન રખાય. સમજ્યા? વાહ, નકામી વસ્તુ. અરે તમને એની કિંમત તોય છે. નાના નાના હતા ને ત્યારે તમારા લોકોના લીધે એ મને છોડીને તમારી પાસે આવી, તમને માનો પ્રેમ આપ્યો. ભલે એણે તમને જન્મ નથી આપ્યો પણ એક મા તરીકે તમને નાના મોટા કર્યા. અરે એ ઉપકાર પણ ભૂલી ગયા તમે? એમાં શું ઉપકાર? હા, એ બંગલો ભાળીને આવ્યા છે. સમજ્યા? અને મારા બાપુજીને કોને ખબર એણે શું કરી નાખ્યું છે. આવી ગયા પછી અમને ખબર પડી કે આ તો હાવ નકામી વસ્તુ છે. બાર તમને છે ને ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે. ઉપરવાળાને કોને જોયો છે? એ જ તકલીફ છે તમારી. તમે લોકો છે ને ક્યારેય એ માને પોતાની સગીમાં ગણી જ નથી. જ્યારે નહીં ત્યારે એને ઉઠતા બેસતા એને ગમે તેવું બોલવાનું તો પણ એ બિચારીએ ચૂપચાપ તમારી સેવા કરી છે. તમારા લોકોના લીધે આજે એ ઘર છોડીને જતી રહી છે. અરે એ દુખિયારીને આગળ પાછળ કોઈ નથી, એને કોઈ સહારો નથી. એ તો લઈ જા તારી ઘરે. લઈ જા તારી ઘરે? શરમ નથી આવતી? એક માને આવી રીતે ધક્કા મારીને બહાર કાઢી મૂકો છો. હે ગૌરી, તારે કામની વાત કર, બાકી બકવાસ જવા દે. બોલ, ખોટી વાત નહીં કર. લઈ જઈશ. મારી માં છે ને તો હું એને રાખીશ. મારામાં તેવડ છે. અને તમને તો છે ને ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે. લઈ જા. એ માફ ન કરે તો કાંઈ નહીં. તું લઈ જા. પણ અમે છે ને તારી માને માફ કરવી છે એને કહી દેજે અને લઈ જાજે. બસ. તું તારી ઘરે લઈ જા, એને સાચવજે. અમે કંટાળી ગયા છે બાપા. હા, અને સમજો એની દીવાબત્તી કરજે હો. હા. હા, કરીશ. મારી માને તો હું પૂજીશ, કારણ કે મારી માં છે ને એ મારી માં છે. એટલે હું તો એને પૂજવાની જ છું. હે ગૌરી. પણ જે દિવસે તમને એની કદર સમજાશે ને ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. અને ફરી હું ક્યારેય આ ઘરમાં એને પગ નહીં મૂકવા દઉં. હું આ કહેવા જ આવી છું કે ગમે ત્યારે બી ભૂલથી પણ એને લેવા નહીં આવતા. એ ગૌરી, તારી માં હતી તો તને નાનપણમાં છોડીને કેમ જતી રહી હતી? એની કંઈક મજબૂરી હશે. તો આજે અમારી પણ મજબૂરી છે એટલે અમે કાઢી છે. સારું, તમારા લોકોના તો મોઢે લાગવું જ બેકાર છે. પેલું કહે છે ને કે જેના મોટા મોટા બંગલા હોય ને એનું દિલ તો સાવ નાનું હોય છે. તો અમારા મોઢે શું કામ લાગે છે? તું જા, નીકળ, તારી માને લઈને જા. ટાટા. હા, હવે ઘો છે ને બહુ મહાવારી થઈ ગઈ છે તો અહીંયા ફરિયાદ કરવા આવી. બોલ. અને મને ખબર નથી પડતી એની માં એ નાની હતી બરોબર ત્યારે છોડીને અહીંયા આવી હતી. તો અત્યારે એટલી બધી સેવાની લાગી છે કાંઈ ખબર નથી પડતી. અત્યારે આજ આપણે બહાર નથી જવું. વાલે પાછો ઘરે આય. તમે આવી ગયા? હું તો ક્યારનો આવી ગયો હતો, પણ તું ક્યાં હતી? આટલી બધી વાર ક્યાં લગાડી હતી? હું છે ને મમ્મીને મળવા ગઈ હતી. ગોવિંદ, મારી મમ્મી સાથે બહુ ખોટું થયું છે. આ લોકોએ મારા મમ્મીને ઘરમાંથી કાઢી મૂકી અને મારી મમ્મી દુખિયારીની જેમ બહાર બેઠી હતી. બહુ રડતી હતી બિચારી. તમને તો ખબર છે ને
કે એને હવે કોઈ નથી બોલાવતું. હું એને મારી બેનપણીના ઘરે મૂકીને આવી છું. મેં તો થોડા દિવસ તું અહીંયા રહે, અને હું અશોક ને સંજયના ઘરે પણ ગઈ હતી. અરે પણ તારે મમ્મીને બેનપણીને ત્યાં મૂકવાની શી જરૂર હતી? અહીંયા લઈ આવાય ને. કેમ? તારી મા એ મારી મા સમાન જ છે ને, તો તારે અહીંયા ન લઈને આવાય? મને એવું લાગ્યું કે હું ડાયરેક્ટ એને અહીંયા લઈ આવીશ તો તમે શું વિચારશો અને શું નહીં, એટલે મેં એને કીધું તું 2-3 દિવસ અહીંયા રહે, તું ચિંતા ના કરીશ, હું તને લેવા આવીશ. ગૌરી, જે થયું એ બધું ભૂલી જા. અત્યારે મમ્મીને આપણી જરૂર છે, અને એ આપણી સાથે રહેશે ને તો ખુશ રહેશે. અને ભૂતકાળમાં જે પણ બન્યું એમાં કંઈ બધો મમ્મીનો વાંક તો ન હતો ને. તું ચિંતા નહીં કર, હું અત્યારે જાઉં છું ને તારી મમ્મીને લઈ આવું છું. તે મમ્મીને કોને ત્યાં મૂકીને આવી તું? હું સંગીતાના ત્યાં મૂકીને આવી છું એને. ઠીક છે, તું ફટાફટ જમવાનું બનાવી નાખ મમ્મી માટે પણ. હું મમ્મીને લઈ આવું, પછી સાથે બેસીને જમીએ. હા. ઠીક છે? અને હવે તું ચિંતા નહીં કરતી, તારી મમ્મીને હું મારી માં સમજીને રાખીશ. એમને કોઈ વાતની ઉણપ નહીં આવવા દઉં. એમણે જીવનમાં ઘણું બધું ભોગવ્યું છે. નાની ઉંમરમાં એમણે પોતાના પતિને ગુમાવ્યા, બીજા લગ્ન કર્યા, છતાં જીવનમાં સુખ ના આપ્યું. પણ આ જીવનના અંતિમ દિવસોમાં એમને આપણે હંમેશા ખુશ રાખીશું. ઠીક છે? ગોવિંદ, મેં તો સપને પણ નહોતું વિચાર્યું કે તમે મારા મમ્મીને અહીંયા લાવવાની વાત કરશો અને સાથે રાખવાનું કહેશો. ગૌરી, એમ પણ મારા મા બાપ નથી ને આપણે બે હોઈએ ઘરમાં તો ઘર થોડું સૂનું સૂનું લાગે ને. માં હોય તો તુંય ખુશ રહે અને હુંય ખુશ રહું કે આપણા ઘરે કોઈ રાહ તો જુએ છે, આપણું ઘર તો હર્યું ભર્યું રહે. એટલે આજ પછી મમ્મી આપણી સાથે જ રહેશે. ઠીક છે? ચાલ હવે તું વધારે ઇમોશનલ નહીં થા અને ફટાફટ જમવાનું બનાવી દે. ઠીક છે ને? મમ્મીને ભાવતું ભોજન જ બનાવજે. હા. ઠીક છે, સારું. ચાલ. હા. મમ્મી, આવી ગયું આપણું ઘર. અને મમ્મી, તમને કહી દઉં છું, આજ પછી ક્યાંય જવાની વાત નહીં કરતા. ના બેટા ના, ખરેખર હું તો ભગવાનનો પાડ માનું છું કે મારા દીકરા કરતાં પણ વિશેષ મારા જમાઈ મળ્યા છે. આજે હું બહુ ખુશ છું બેટા. હું તમારો દીકરો જ છું મમ્મીજી. હા. મમ્મીજી, આજ પછી તમારે ઘરની બહાર પગ નથી કાઢવાનો. ગૌરી છે ને બધું સંભાળી લેશે, ઘરનું કામ. ગૌરી, બસ મમ્મી, હવે ચૂપ થઈ જાઓ. હવે તમારા રડવાના દિવસો ગયા. અને મમ્મી, તમે ખુશ થઈ જાઓ. હવે તો તમને તમારી દીકરી પાછી મળી ગઈ. મમ્મીજી, આટલા વર્ષો તમે ચિંતા કરતા હતા ને કે મારી દીકરી શું કરતી હશે, શું કરતી હશે. હવે તમારી દીકરી 24 કલાક તમારી સામે રહેશે. બેટા મારા જમાઈનો ખૂબ ખૂબ આભાર. મારા દીકરાઓ કરતાં પણ વિશેષ મારા જમાઈ મને મળ્યા છે. અરે મમ્મી, દીકરાઓનો આભાર ના માનવાનો હોય, આ તો અમારી ફરજમાં આવે છે. સાચી વાત છે ગોવિંદ, મમ્મીની. હું પણ તમારો બહુ જ આભાર માનું છું. બાકી આ જમાનામાં કયો જમાઈ એવો છે કે જે સાસુને રાખવા તૈયાર હોય? સાચે જ આજે હું બહુ ખુશ છું કે મને મારા દીકરી અને મારા દીકરા જેવો જ જમાઈ મળી ગયા છે. હવે તો હેપી છો ને તમે? ઠીક છે. અને આજ પછી તારે મમ્મીનું પૂરું ધ્યાન રાખવાનું છે. હા. બરાબર? એમની તબિયતનું ધ્યાન, એમના ખાવા પીવાનું ધ્યાન, એમને જે જોઈતું હોય ને એ વસ્તુ એમને આપી દેવાની. કઈ વસ્તુની ઉણપ નહીં આવવા દેવાની. ઠીક છે? ભલે આપણે મિડલ ક્લાસ માણસો છે, આપણી પાસે લિમિટ શું કે ને ઇન્કમ છે,
પણ આપણે પોતાની ઇન્કમમાં બધું એડજસ્ટ કરી લેવાનું. બેટા મિડલ ક્લાસની કોઈ વાત નથી હોતી. પૈસા તો ભગવાને ઘણા આપ્યા હોય, પણ એક વિશાળ હૃદય એ તમારી પાસે છે. એ જોઈને મને ખૂબ આનંદ થાય છે. નહીં મમ્મી, એવું કાંઈ નથી. સારું, ચાલ હવે મમ્મી રડ્યા કરશે, કેટલા કમજોર થઈ ગયા છે. જે એમના માટે સારી સારી વાનગીઓ તે બનાવી રાખી છે ને એ ખવડાવી દે. ઠીક છે? ચલો તમે પણ ચલો, આપણે બધા જમી લઈએ. સારું, હવે તું કહે છે તો હું આવું, બાકી હું તો બહાર જતો રહેવાનો હતો. બહાર ચપ્પલ કાઢું ને.